હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો? હું છું આપણું મિસ્ટર જ ને જવાનું છે આપણા ખેતરમાં ઓબમ. તો ઓબમમાં એની દિવાલ કરવાની હે એટલે એ લોકો આવી તો આપણે જઈએ ઓબમમાં. તો ચાલો, આરસીસીની દિવાલ કરવાની એટલે પોકીને બતાવીએ તમને શું શું પ્રક્રિયા થાય છે. તો અત્યારે સાંજે જઈએ. હા, એ આપણી રેલ છે અને રેલનો વિડીયો આવી જાય. ટ્રેન આવી હતી અને આપણા જોડે એને ઊભી હતી. તો અત્યારે તો ખેતરમાં જઈ મળીએ. તો ગાઈઝ આપણે ફાઇનલી ખેતરમાં પહોંચી જઈએ છીએ. લોકો આ રિક્ષા આવીએ લઈને આવે બાઈકો લઈને, અને જો કામ તો ચાલુ થઈ ગયું. તો હજુ નજીક જઈને બતાવીએ જોડે. તો ચાલો, આ રહી રિક્ષા પથારી લઈને આવ્યા છે. તો જઈએ ને તો જો ગાઈઝ આ જૂના વાયર હતા છોડી દીધા અને થોબલા તો કાઢી દીધા. જોઈએ કો આ રેલની હદ અંદર સાઈડથી કર્યું જોવા લીલો તમને બતાવું. જો તમને બતાવવા આ સાઈડ તો આ બધું છે. તો પહેલાં આપણે અંદર જઈએ, અંદર જઈને પછી બતાવીશું. તો કોને શોધીએ પહેલાં થવા આ જો આમથી બતાવીએ. આ જો અબ્બાની લાઈન કાઢવાની આવી છે રેલ આવી એટલે. હા જોઈએ કહો, જોવા કાઢવાના આવ્યા છું બાબા. જો આ હું કહી જાય બાબા કાઢી નુકસાન તો થયું જ છે ખેડૂતોને. જો રેલ આવી વીજળી આવી એ બાજુ જો આ બાજુ કમ્પ્લીટ થાય છે ને પેલી સાઈડ પાછળની સાઈડ થઈ ગયું કમ્પ્લીટ. બતાવું ફાઇનલ લુક આવું આવશે આપણો. સ્પેશિયલ વિડીયો બનાવવા જઈએ. આ જુઓ ફાઇનલ આપણા વાડીનું લુક આવું થઈ જશે. ના જોઈએ કો તમે આવા બ્લોક આવી હા ના થોબલા રોપી દઈશી. આ રહ્યા વાડી, અંદરનો લુક કંઈ ખાવો અને આ બાજુથી આવી લાગશે અને આ બાજુ લગભગ ગેટ આવશે. અંદાજ તો આવો જ છે. તો ચાલો આપણે લઈ જઈએ ત્યાં જ્યાં લગાવે છે એ. તો જઈએ. જો કામકાજ તો ચાલુ જ છે. અને જો ઉપર વાદળો, વરસાદ અંધાર પણ આવતો નહીં. ના જો બીજું ટ્રેક્ટર નાખ્યું એટલે દારૂ ભાગી ગયેલું. આયરો થોબલો તો જો આ સિમેન્ટની થેલી ના કોમ ચાલુ જ છે. જો આ સાઈડ સિમેન્ટ લગાવી તો જો આ સાઈડ હવે સિમેન્ટની આયર ઘીસીઓ પુરાની ઘીસી સિમેન્ટ લગાવીને ઘીસીઓ પૂરા. આ સાઈડનો લુક જોઈ લો. પેલી બાજુ બતાવી દઉં. થોપલા કાઢવાનું ચાલુ હોય. આ વાયર છોડી દીધો. આ જો થોપલા કાઢી દીધા લોખંડના.
કર્યો આ જ્યારે શેકુદી કાઢી દીધી વાયરે કાઢી દીધા હવે થોબલા કાઢવાનું ચાલુ હોય જોઈ લો ના બાજુ ગોડવાનું ચાલુ ના સાઈડે આગળથી ઢીલું કરે બોલો કાકા કેવું ચાલે બધા કાઢતા જવાના છે કે tinggal pejihar nih satu bini aja panas. Jauh kan? તો જુઓ ગાઈસ એ કોમ તો ચાલુ જ છે અને જુઓ તો ગાઈસ હવે આ સાઈડ જઈએ વચ્ચે થઈને તો આપણે કોમ તો ચાલુ જ છે જોઈએ કો જોવા ઓબાને સેફટી રાજો ઓબાને નુકસાન થયેલો રેલવે ખાતામાં એટલે લાઈન આખી કાઢવી પડી લગભગ ઓબાને એક ઓબાની કિંમત 5 થી 10,000 રૂપિયા થતી હશે તો હિસાબ કર્યો કે તમે તો ઘરની આ પ્રોબ્લેમ જેટલા નુકસાન થાય એવા એક બે ત્રણ 5 6 7 10 11 જેવા હોઠા થાય છે તો તમારી રીતે કહીએ કે જેટલાનું નુકસાન પડે અમારે જેની કોમેન્ટ સાચી હશે એ કરવામાં આવશે તો હવે આપણે આજનો વિડીયો એ ખતમ થયો કાલે નવો એક મસ્ત વિડીયો આપવાનો કાલે જોઈ લેજો કાલ એક નંબર ભૂકા કાઢ નાખે હવે વિડીયો આપવાનો આપણે ફંક્શનમાં જાય એટલે હા જોઈએ કહો તમે આ રિક્ષામાં બેવાલી જગ્યા ને એટલે સાધન લાવી અમારા હિમાંશુભાઈ ખબર નથી ને આયા અચાનક આ જોયો કે સામાન્ય ચમ શું કહેતા તો ગાઈસ હવે આપણે જઈએ આપણે બીજા બગીચામાં લેબોરીઓમાં આમ હોય તો લગભગ મહિનામાં કામ કમ્પ્લીટ કરીને અને આ તો આરસીસી દિવાલનું તો 2-3 દિવસ કે અઠવાડિયું લાગશે એટલા તો પૂરું કરી નાખશી અને જો 2 દાડામાં પેલી આખી દિવાલ ઊભી કરી દીધી છે અને આમાં તો જેટલી વાર ખાલી પાટીઓ ગોઠવવાનો અને ત્યાં પેલી સાઈડ ચાલુ કામ બતાવ્યું તમને તો એ અઠવાડિયામાં તો કહું મારું પૂરું થઈ જાય ને આપણે પછી હવે કાયદેસર હવાલે ઓયરી બનાવીએ તમને કહું એનો વિડીયો આવી જશે આપણે આઈટીએમ જવાનું ના થયું તો અને આપણે આઈટીઆઈ જઈએ બ્લોગ આવી જશે જોઈ લેજો હા જો આ કોમ તો ચાલુ જ છે થોપલા લગાવવાનું જો થાક ખાઈને લગા જો ખાલી આપણે થોપલા બતાતા એ રહ્યા તો આપણે તો થોપલાનું કોમ ને બધું લીધું કોમ તો પૂરું કરાવવું જ પડશે આના બીજા વિડીયો જોવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મજા આવવા મને તો હવે જઈએ આપણે ખેતરમાં બીજા લેબોરિયમ ને એની
કારણ કાલે રિસેપ્શન રાખ્યું આપણે રિટાયરમેન્ટનું, તો એનો વિડીયો પણ આવી જશે. તો વિડીયો તમે ભૂલતા નહીં, પણ મસ્ત વિડીયો આવવાનો હોય, ફૂલ મોજ કરાવવાની અને આખો કાર્યક્રમનો. તો વિડીયો તમે ભૂલતા નહીં. એ માણસો લેબુરિયાના. તો જય માતાજી, જય બાબારી. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવતા